નમસ્કાર મિત્રો. રાજ્યમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાથી દાન પુણ્ય અને સેવા કરતો હોય છે, પરંતુ એક એવી સેવા કે ગુજરાત રાજ્યની અંદર તમે ક્યારે પણ સાંભળી નહીં હોય અને જોઈ પણ નહીં હોય. આ સેવા વિશે હું તમને માહિતગાર કરતા કદાચ એવું પણ બને કે આ ગુનો બની જાય. શું છે આ સેવા અને કેવી રીતની છે? કે આજ રોજ અમે આ સેવા જોઈ એવી રીતે કે સવારે 9 વાગે ગાંધીનગર સુનાવણી એક પીડિતની હતી, જેમની સાથે પ્રતિનિધિ તરીકે, સંસ્થાના સભ્ય તરીકે હું હાજર થવા નીકળ્યો હતો. અમદાવાદ શહેરમાં, જે અમદાવાદ શહેરના વિસ્તારોને જાણે છે, તે કાંતોડિયાવાસ વિસ્તારને ખૂબ સારી રીતે જાણે છે. આ કાંતોડિયાવાસ વિસ્તારની અંદર મારી ગાડી પસાર થતી હતી. તે દરમિયાન એક દિવાલ પાસે બેન્ચ હતી. બેન્ચ ઉપર 4-5 જણા બેઠા હતા અને એક સેવાભાવી વ્યક્તિ કે જેના નામના ઠામની કંઈ ખબર નથી અને ચાલુ ગાડીએ તો કંઈ પૂછાય નહીં, પૂછીએ તો લોચા પડી જાય, એને કદાચ ન ગમે. હાથમાં પ્લાસ્ટિકની થેલી પાણી ભરેલી કે લિક્વિડ વાળી હતી, અંદર સફેદ કલરનું પાણી હતું. આ લઈ અને 7-8 જણાના હાથમાં ગ્લાસ હતા. એ ગ્લાસમાં એ રેડી બધાને પીવડાવતો. હવે જ્યારે કોઈ મંદિરની બહાર કોઈ ગરીબ હોય અને કોઈ સેવા આપવા માટે કંઈ જમવાનું કે કોઈ પણ પ્રકારની સેવા આપે તો એ ગરીબોના મુખ ઉપર કેવું હસી આવતું હોય, ખુશી આવતી હોય, એ પ્રકારની આ લોકો ઉપર ખુશી આવતી હતી. સવારે 9 વાગ્યામાં આ લોકો એ પ્રસાદી પી સેવાનો લાભ લઈ અને એ પણ ગરીબ હોય અને આવી એમને અચાનક સેવા મળી ગઈ હોય તો એ લોકો કેવા ખુશ થાય એવું સ્મિત એમના ચહેરા ઉપર આવતું હતું. એટલે આ એક સેવા કહી શકો છો, અથવા સિસ્ટમ ઉપર એક જોરદારનો તમાચો કહી શકો છો. જાહેરમાં આ રીતે કોઈની સેવા કરવી, બિંદાસ, કોઈ પણ કાયદા નિયમોના ડર વગર, ખોટું કામ કરવામાં જો કોઈ પણ ડર નથી, શરમ નથી, તો સાચું કામ કરવામાં પણ મને કોઈ પણ ડર નથી અને શરમ નથી. આ સિસ્ટમમાં સુધારો લાવવા માટે લોકો કહીને થાકી ગયા, મરી ગયા, શહીદ થઈ ગયા, પરંતુ સિસ્ટમ સુધરતી નથી. જેથી કરીને એક નવી રીતે આપની સમક્ષ આ વિષય હું લઈને આવ્યો છું. આ વિષય બધા જ જાણે છે, શું છે એ પણ જાણીએ છે. એટલે એ દરેક વ્યક્તિઓને ખબર છે, આ વિસ્તારની ખબર છે, એટલે કહેવાની કંઈ જરૂર નથી. પણ આ વિડીયોને એક અલગ રીતે બનાવવાનું કારણ એ છે કે હવે એને શેર કરો તો છાંટા જેવી પણ શરમ હોય, થોડી પદ્ધતિ બદલી અને જાહેર રસ્તા ઉપર આ રીતની સમસ્યાઓ ના બને એનું ધ્યાન રાખો. આવા નિયમોનું પાલન કરવા માટે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે અને પ્રજાનું જ હિત કરે છે, એ રડારમાં આવતા વાર નહીં લાગે, કાર્યવાહી તો થઈ જ જશે. અને પછી આગળ ઉચ્ચ અધિકારીની સમક્ષ એવી રજૂઆતો કરે છે કે અમારો પરિવાર છે, અમારા બાળકો છે, તો ત્યારે તમને આજનો દિવસ હું યાદ કરાવીશ. જય હિન્દ. અને નારાજગી અને ગુસ્સા સાથે જય સંવિધાન.